સમજી લો આનો ઇતિહાસ છે ઇસ્માઇલ દાદાનો. જ્યારે આઠમ નામનો તહેવાર હતો ત્યારે ઇસ્માઇલ દાદા લાકડી વગાડવા જતા. મહર ખરીદી મારવા દાદા ઇસ્માઇલ હાલ્યા આવતા હતા. હોકાની તલબ લાગી. ઇસ્માઇલ દાદાને હોકાની તલબ થઈ કે લાવીને રાતના 12 વાગી જશે પણ પડે કને કોઈ માણસ દાદા કાપે છે. હા ઇતિહાસ છે મિત્રો. હા ઇસ્માઇલ દાદાનો નાદનું ભાઈ ભૂતડા હતા. એ ભૂતડાની મારી પર રણની દેવી એમની કુળની દેવી નથી રહેતી. મારી માં વિહળી એની કુળની દેવી છે. હા વિહળી મારી ખાતર હમ પાળની દેવી. પછી જયારે ભૂતડામાં ઝીલી ગયા ત્યારે ઇસ્માઇલ દાદા બોલ્યા. શું બોલ્યા? એવું બોલ્યા એવો શબ્દ કાઢ્યો કે આજ મારી દેવી તો વહી ગઈ બાપ. મને આ ખંડીની મજબા આ ભૂતડાની દાનમાં તો મને કોઈ ઉગાડે કોઈ નામની દેવી હોય તો મારી દેવી